હવે દહેણું દળાવા નહીં જવું. ચમ બેસ શાંતિ રાખ પેલા બેસ હું હવે દહેણું દળાવા નહીં જવું. ઘંટીવાળો કે તમે તો રોજ રોજ દહેણું દળાવા આવી જાઓ કે. હાજી ઘંટી વાળા શું પંચાટલી રોજ દહેણું દળાવી જાઓ પણ પૈસા આવતા નહીં કે 2 મહિના પૈસા ભેગા થયા. એવું કહેતો તો હવે એમ કર આપણે દહેણું દળાવા જ જવું નહીં દહેણું દળાવા તો વાત સાચી હો. કેવું કરશે તા? પણ ઘંટી વાળા શું ચમ તારે એવું કીધું કે તમે રોજ દહેણું દળાવા કે જાઓ? તમે રોજ રોજ દહેણું દળાવા આવો તમે તો જેટલું ખાઈ જાઓ કે. તમે તો ખોરાકની જબ્બરો કે મને તો આવું કીધું મને તેવું ખોટું લાગે. ઘંટીવાળું લેવા દેવા આમાંથી અમે તો દહેણું દળાવી જઈએ લોકો ગમે તેટલું ખાતો. પણ હવે આપણે એમ કરો એ એવું કહે ને એટલે આપણે ને ઘંટી જ લઈ લઈએ ઘંટી હું લાવું તું મખી જૂસ. ચમલી ઘંટી લઈએ તું ના લાવું ઘંટી આ દહેણા પૈસા નહીં આલતી અને હું ઘંટીના લાવવા કોઈ તું. તું બહુ કરશે તાન હું નહીં જવાની હવે તાર જવાનું. પૈસા આની 2 મહિનાના ભેગા થયા હું તે તું આ લેવજે ને હવે તું દહેણું દળાઈ આવશે. હું નહીં જવાની હવે દહેણું દળાવા. એમ હું જોઈતા હે તું ના જતી દળવામાં તો ઝેણું દળી આલ્યું. બસ તાન હે કરલી એ કરલી આવો પાર્વતીબા આવો બેહો બેહવાની બેહો મેં તો મજા આવી હો. હો મને તો મજા આવી બેબું. આ દહીંનું દળી આવ્યો બેઠો અહીંયા. તમે બેબું આમ ખાવાની જબરી ચટુકડી હો. તે કોઈ અમે તો ચટુકડી કરી પાર્વતીબા પણ તમે કોઈ ચટુકડા કર્યા વગર આવો છો? તારે બોલો કેમ આવ્યા તો આ મોન કેવાય તમને તો પેલો સીતાબા રે ને એને સાસનું કીધું કે બહેને લઈને લઈ આવો. હા. એવું જીગી જા લઈ આય અને ઈ કર મોટી બેણી લઈને જતી મોટા મોટી લઈશું. અને આ લોટી મિલતી જાય મોટી બેણી જાય ને 2-3 જણા ચાલે આપણો એ હા હો પાર્વતીબા હા મી કો ગોભડી તું તમાર ઘેર આતી પોલીસ આવી પોલીસ નથી આવી. તે તો તમાર ભાઈ રહ્યા ને હા ઈયનો ભાઈ બન હતો પોલીસ. ના ના મને કારખોના આખો હીરો ના રે તો તમે આજુ હીરો ચોરી એવા એ તો ભાઈ બન હન તે ઘેર આયા તા મળવા. હા ઓહો પણ આવા ભાઈ બધું તો પહેલી વાર જોયા તે ઘેર મળવા આયા પણ મારતા હતા ને એવો અવાજ આવતો હતો એલી વસ્તી કાઢતા ને 2 જણા ઘણા વચ્ચે ભેગા થયા એટલે. હા ઓહો એવી મસ્તી કરતા એવી હતા? મસ્તી કાઢતા હતા. ના હોય તાણ મારા પણ પછી લઈ જાય ને પકડી ધકેડી કે તો ગધેડીના ઘેર લઈ ગયો તું રચોડમાં ઘેર આવતો નહીં ને તે લઈ ગયો કરીના ઘેર. ઓ બાપરે જબ્બર ભાઈબંધી કહેવાય હો તાણ કેટલા વર્ષે ભેગા થયા તો. હા તાણ એવું હોય અમે વળી કીધું પોલીસ તો આવી પાડી મેલા ઘેર અહીં ભાઈ વળી મારતા ના મારતા નતા એ તો હતા મસ્તી કાઢતા હતા મોર ઘરમાં. અને પછી ગધેડીના ઘેર લઈ ગયો મારે જવું પડશે તાણું મૂલ્ય આવે તો ની મોકલાઈ નતો. હવે આ કેવું છે લેવા જવાનું હોય તાણે તો ની મોકલો કે જાજા દાડે ભેગા થયા ને કે હું મોકલું નહીં. મને તો કોઈ સમજણ ના પડી હોમો આવી વાતમાં તને ના પડી તો કોઈ ના જોડવા વાળો જોડી ગયો અને મોનવા વાળો મોની ગયો. જવું ને રહેવું નહીં ના હું જઉં ઘેર. હા હા તાર આવજો હો હા મારે બધું કોક છે વાતમાં આખી વાત કઈ મોનવાળો મોની ગયો ને જણવા જોણી ગયો ને કોક છે એ તો હમણાં ખબર પડશે આવી છે કે હા લે આ સાસ આલો બહેને આખી બધે જો અલે તમે તો બે ભૂલી આટલી બધી સાસ પીજો સાસ તો પીએ ને ઠંડી ઠંડી મજા આવે સાસ પીવાની. તું તો આ હોસ્પિટલની બહેણી લઈને આવી હું તો કેટલી કીધી હતી આ પોણી ભરવા આવી કે સાસ લેવા આવી એવા ભાઈ બહેન સાસ રેટ દઈ નાખે તો અમને આલો હવે પીજી બે પણ મારા કોકનું થોડી ના આવી હું તો લોટો જ કીધી હતી કોઈને નહીં આલ્યું અમને આલો ખાલી 2 બદલાવો જો. હા હે તો જેવું કોણ થાય છે કે જેવું તો બહેણી લઈને આવી છે હે હારું તાર વેદ દોઈ ના કરતા તને હાલું સાસ કીધું તા તો કેટલી પીવો બે બુજી કે સાસ સાસ મજા આવે પીવાની ઠંડી ઠંડી. સાસ લેવા આવી જી. હા પાર્વતીમાં હા પાર્વતીમાં રાતે છે તમે ત્યાં બહાર નતો અમે 11 વાગ્યા સુધી બેહી રહ્યો એ રાતી તો અમાર ઘેર પોલીસ આવી હતી. હા તમને ખબર નહીં? શું કરવા આવી હતી અરે માં બૂન કહેતી હતી રાતી પોલીસ આવી હતી. હા તાણે આવડી બંદૂક લઈને. એ તો હા. ઈમનામ આવી હતી એન ભાઈબંધ હે ને તે આવી હતી મળવા. પાર્વતીમાં માર જૂર તો નતું કર્યું કે ખાલી મળવા આવી હતી શું મારઝૂડ કર અને એ તો યન અંગાતીએ લઈ જાય યન ઘેર કોઈ પોલીસ સ્ટેશન ન લઈ ગયા એટલે ઘેર લઈ ગયા. હા તેવું કરશો અમો કોઈ ના એ તો મોકલી દે 2 દાડા રાખી
એ તો હું લઈ આવો એવું છે ફોન કરી સમાચાર લઈને લેતી આવો તાર હું તો કોઈ ઓભળી નતું ઉજી ગઈ એવું તો અરે આખો પહેલો ભેગો છે તો તમે શું કરતો હતો ઘરમાં તા હું આવી હતી પણ ઘણી વાર રહી બગા તો પાર્વતીબા નતો આયા હતી ભૂત પાર્વતીબા નહીં આયા તમે બધી નેની ભેગી થઈ હતી પોલીસ વાળો ભાઈબંધ ના હોય પોલીસ વાળો તો પણ આ તો કેવું કે એ તો કે બંદૂક લઈને આવી બસ કે શું કરું વાત જ કરવી ક કી મારો પણ આ તો ભાઈબંધ ને એટલે કે એમાં મળવા આવ્યા હતા હોય તો એવું તાણ હવે તમે જીજી સાસ આલું તમને ના તો તમારે કોઈ- પાર્વતીમાં લેવી હોય તો લઈ જજો ના મારે તો સાસ ન જોતી ના અમે તો સાસ નહીં ખાતો એવું હારે હું જઉં હાય, પોલીસ આવી હતી હા બધાને ખબર હોય તમે ઊભે રહેતો ને. આખી ભરી લાય ને અરે આખી ભરિયાળી જ પડે તમને તો તાર આ ફરીથી બનાવે એટલે સમાચાર આલજો હા રેડો હા, ને હા, લઈ જઈ. તો થોડું નેનું લઈને આવજો પાછો ના અડધી થોડી મોટી લાવો એમ તો સાસ મચાવો મુજબ ફોન કરે તો હાય હાય બેસ હોય હું તને એક વાત કહેવા ફોન કર્યો શું વાત હતી અહીંયા લઈ ગયા પોલીસ રાતથી આવી હતી તો આખા કારખાનામાં હવે હીરો કુને ચોર્યો એ તો ખબર નહીં પણ બધા કારખાના વાળા બધાને લઈ ગયા તે રાતથી પોલીસ આવી હતી તે હીરોને લઈ જઈ હા તે મહેલામાં કોઈને ખબર નહીં પડી મેલામ હું ખબર પાડવા દઉં એવી હું મેલામ તો હોમ જ જઈને મૂકી આવી હું કદી મારા ઘરની ગંદે ના બાદ કીધું કઈ તો એને ભાઈ બંધ હતા એટલે વોક તો નહીં હોય એનો પણ કારખાનામાં હવે બધા કારીગરોને લઈ ગયા હવે કને કરીએ તો હું ખબર પડે એ તો ના ખબર પડે એટલે એ લઈ જોય તાણ ખબર પડે ને પકડ કે કુને ચોરી કરી હે અને મેલાવાળાને તો હું ઘેર જઈને કી આવી મેલાવાળીને તો શું કરવું વાત જ કરવી બીજું શું કરવું તું તો બુનહારી કેવી મારે બનેવીનું ઢોચી હતી એ. હું તો છે કોઈ જમતમ નહીં કોઈને ગંદે ના બાદો બાજુ પાડોશીને ગંદ ના બાદો અને એનો વોક નતો એટલે જ વોક હોય ને તો પાછી હોમાંથી કહું કે તમે તાર રાખજો હોમાંથી કહું પણ એનો વોક તો બિલકુલ હતો નહીં બધા કારીગરોને બધાને લઈ ગયા એટલે હોય તો મને ખબર હતી અરે તો કોઈ કરી એવા ન એટલે પહેલા વાળા તો ઘેર જઈને શું કહે ખબર હે? કઈ તો એમ ભાઈ બન હા તે એમ ઘેર લઈ ગયા એવું જ કહેવાય આપણા ઘરનું ઘર તો ના જણાય ને તાર. તો જરા અલગ હાલ હું તો અહીંયા નીકળીને તો થોડા લઈ ગયા અને એનું વોક હોત નહીં તો પાછી હું સાથ ના હાલું હો ભાઈ મુદ્દું તો હારી કહેવાય તે ઢોક્યું કે ઢોકવું જ પડે ને એ તો વોક નતો એટલે મારે ઢોકવું જ પડે ને પછી ગામમાં ઇજ્જત ના જાય આપણી જાય જ ને દા તાણ અને રાતે મેં કમ્પ્લેટ એને વગી પૂછ્યું હતું કે મારો કોઈ વોક જ નહીં આમાં એટલે હવે પોલીસવાળા કીધું હતું કે એને વોક નહીં હોય તમને મોકલી દઈશું પાછો કે આપણે જવાનું હોય રિક્ષા લઈને લેવા હેઠ આજે લેતા હા, આવીએ હેડો. હેઠ